જામનગરની જીજી હોસ્પિટલનું 13 કરોડનું એમઆરઆઈ મશીન 12 દિવસથી બીમાર છે। ક્યારે સાજું થશે એ કંઈ કહી શકાય નહીં। 11 મહિના પહેલા એટલે કે 26મી માર્ચ 2023 મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમ માડમ, ધારાસભ્ય દિવેશ અકબરીની હાજરીમાં એમઆરઆઈ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઇન્ચાર્જ અધિક્ષકના કહેવા અનુસાર આ મશીનનો ગેસ ખલાસ થઈ ગયો છે। થોડા દિવસમાં મશીન કાર્યરત થઈ જશે અને હાલ દર્દીઓ માટે ખાનગી હોસ્પિટલ સાથે સંકલન સાધવામાં આવ્યું છે। પણ સાહેબ, ગેસ પુરાવવા આટલા દિવસ થોડા થાય। દર્દીઓ માટે એક દિવસ શું, એ એક કલાક મહત્વનો હોય છે અને તમે આવા જવાબ આપો છો કે થોડા દિવસોમાં થઈ જશે। આપના ઘરમાં રસોઈમાં કે ગાડીમાં ગેસ ખતમ થઈ જાય તો તમે આવું જ કરતા હશો ને કે થોડા દિવસોમાં થઈ જશે। બિચારો હજારો ગરીબ દર્દીઓનો સવાલ છે, જેઓ બિચારા ગરીબ છે, ખાનગી લેબોરેટરીમાં જઈ શકે એવી સ્થિતિ નથી। હાલ તો એવો દિલાસો અપાઈ રહ્યો છે કે જેની પાસેથી મશીન ખરીદાયું એ ટીમ આવી પહોંચી છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે। શક્ય એટલું વહેલું ચાલુ કરવામાં આવશે। જીજી હોસ્પિટલ સ્થિત એમઆરઆઈ મશીન આકસ્મિક ક્ષતિને કારણે બંધ થયેલ છે। તેને રિપેર કરવા માટે કંપની તરફથી એન્જિનિયરો હાજર જ છે, પૂરી કોશિશ કરે છે। પણ એમાં જે લીક થઈ ગયેલો હિલિયમ ગેસ છે તે બહારગામથી આવે અને એ ભરાય પછી જ આપણું મશીન ચાલુ થઈ શકે, તેની માટે તંત્ર પૂરું કાર્યરત છે।